શું તમે પણ એકના એક દૂધી મેથી બટેટાના મુઠિયા ખાઈને કંટાળ્યા છો? તો એક વખત આ મુઠિયા ચોક્કસથી ટ્રાય કરી જોજો. બનાવવામાં એટલા સહેલા અને ટેસ્ટી આ મુઠિયા બનીને તૈયાર થાય છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ નવા મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં એક નાની વાટકી ભરીને મેં બાજરીનો લોટ લીધેલો છે, તો એ બાઉલમાં આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં એ જ નાની વાટકી ભરીને ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધેલો છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા તમે ભાખરીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલો સૂજી લીધેલો છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં એ જ વાટકી ભરીને બેસન લીધેલો છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા જો મેં ઓલમોસ્ટ બધા લોટ લઈ લીધા છે. અને ત્યાર પછી અહીંયા મેં લીલા ધાણા લીધેલા છે, તો મેં થોડા વધારે પ્રમાણમાં જ લીધેલા છે, તો ઉમેરી દઈશું. અને 3 થી 4 મેં લીલા મરચાં લીધેલા છે, તો એ પણ ઉમેરી દઈશું. અહીંયા મરચાં તમે તમારા હિસાબથી વધારે કે ઓછા કરી શકો છો. અને હવે આપણે રેગ્યુલર મસાલા કરી લઈશું. તો એના માટે જો અહીંયા મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે, ઉમેરી દઈશું. અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ લીધેલી છે. અને ત્યાર પછી અહીંયા મેં કલર માટે થોડી હળદર લીધેલી છે, ઉમેરી દઈશું. અને ત્યાર પછી તીખાશ માટે થોડો લાલ મરચું પાવડર લીધેલો છે, તમે સ્કીપ પણ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા મેં અડધું ફાડું લીંબુનો રસ લીધેલો છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો બસ હવે આ તૈયાર કરેલી બધી વસ્તુને થોડીવાર આપણે સાઈડમાં કરી દઈશું. અને અહીંયા આપણે લેવાના છે તાજા ફ્રેશ અળવીના પાન. તો આજે આપણે અળવીના પાનમાંથી એકદમ નવા મુઠિયા બનાવીને તૈયાર કરવાના છે. તો આ જે પાન છે એને મેં ધોઈ એકદમ સરસ રીતે સાફ કરી લીધા છે. અને હવે જો આ જે પાછળનો નસોનો ભાગ હોય એને મેં આ રીતે પહેલેથી જ હટાવી દીધેલો છે. તો હવે આ બધા પાન છે એને આપણે સરખા કરી દઈશું. જો આ રીતે સરખા થઈ જાય ને એટલે આપણે એકદમ સરસ એવો રોલ વાળી દઈશું. રોલ વાળી આપણે એને એકદમ નાનું નાનું કટ કરી લેવાનું છે. જો જેટલો નાનો કટ થાય એ રીતે આપણે કટ કરીશું. તમે જોઈ શકો છો કે આ રીતે હું એકદમ પતલી સ્લાઇસ જેવું કરું છું. તો હવે જુઓ, જનરલી બધા દૂધી બટેટા અથવા મેથીના મુઠિયા તો બનાવતા જ હોય છે, પણ તમે એક વખત આ રીતે અળવીના પાનના મુઠિયા ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જજો. ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. અને હા, આપણા ઘરમાં દૂધી બટેટા કે મેથી ન હોય ને તો તમે આવી રીતે અળવીના પાનના મુઠિયા બનાવી અને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. તો હવે જુઓ, મેં એકદમ સરસ રીતે આ રીતે અળવીના પાનને કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો કેટલી સરસ પતલી સ્લાઇસ થઈ છે. અને ત્યાર પછી અહીંયા આપણે જે તૈયાર કરેલો મસાલો છે એ લેશું અને એની સાથે આપણે આ પાનને મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે થોડા પાન વધારે નાખીને જ મુઠિયા બનાવીએ છીએ, એટલે એકદમ સરસ એવા હેલ્ધી એવા મુઠિયા આપણા બનીને તૈયાર થાય. તો અહીંયા લોટ સાથે અળવીના પાનને આપણે મિક્સ કરી દીધા છે. અને ત્યાર પછી આ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈશું. અને આ જે લોટ છે ને આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું. અને એકદમ મસ્ત મજાનો કડક આપણે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. અને ફરી વખત આપણે થોડું થોડું પાણી મિક્સ કરી દઈશું. તો અહીંયા હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ બતાવીશ કે મેં કેટલું પાણી ઉમેરી અને લોટ કડક એવો બાંધી અને તૈયાર કર્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ પરફેક્ટ કડક લોટ બાંધી અને તૈયાર કરી લીધેલો છે. તો તમે જોઈશો કે અત્યારે એની અંદર અળવીના પાન વધારે છે. તો આ રીતે તમે થોડા વધારે નાખશો ને એટલે એકદમ ટેસ્ટી એવા તમારા મુઠિયા બની અને રેડી થશે. તો આ લોટ બાંધવામાં અત્યારે મારે 3 વાટકી જેટલું પાણીની જરૂર પડેલી હતી. તો આ રીતનો કડક લોટ બંધાય અને રેડી થયો છે, તમે જોઈ શકો છો. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં થોડી હથેળીને આ રીતે તેલવાળી કરી લીધેલી છે. અને આમાંથી આપણે થોડું થોડું લૂવું તોડી લઈશું. અને એકદમ મસ્ત મજાના આપણે મુઠિયા બનાવી અને રેડી કરીશું. તો આપણે એની થિકનેસ આપણે પતલી રાખવાની છે. જો જાડા રાખીશું ને તો અંદરથી કાચા રહી જવાની શક્યતા રહેશે. એટલા માટે આ રીતે આપણે એકદમ પતલા પતલા એને કરીશું. જો તમને વધારે લાગતું હોય તો લોટને આપણે થોડો કાઢી લેવાનો. જો તમે જોઈ શકો છો કે અત્યારે મેં આ રીતની મુઠિયાની થિકનેસ રાખેલી છે. તો હવે આ જ રીતે આપણે બધા મુઠિયા બનાવી અને રેડી કરી લઈશું. તો આની અંદર મેં ઈનો કે સોડા કંઈ જ નાખેલું નથી, તો પણ આપણા મુઠિયા એકદમ પરફેક્ટ એવા બનીને રેડી થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાના મુઠિયા બનાવી અને તૈયાર કરી લીધેલા છે. તો એની સાઇઝ મેં અત્યારે કંઈક આ રીતની રાખેલી છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા મેં ગેસ ઉપર પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે. અને ત્યાર પછી જે આપણે તૈયાર કરેલા મુઠિયાની ડીશ છે એને પણ આપણે આ રીતે ગોઠવી દઈશું.
અને ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી 10 થી 15 મિનિટ આપણે એને પરફેક્ટ એવા કૂક થવા દેવાના છે. તો હવે જો મુઠિયા બફાયા એનો લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું. જો એકદમ મસ્ત મજાના પરફેક્ટ એવા બફાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. મુઠિયાને આપણે નીચે ઉતારી ઠંડા કરી લેશું. તો હવે જુઓ એકદમ મસ્ત મજાના ઠંડા થઈ જાય પછી આપણે એને કટ કરવાના છે. તો એના પીસીસ છે એકદમ સરસ એવા પડશે. તમે જોઈ શકો છો કેટલા સરસ એવા આસાનીથી એ રિમૂવ પણ થઈ જાય છે. જો તો હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવા આપણા મુઠિયા છે એ ઠંડા થઈ ગયા છે. જો તો બસ ત્યાર પછી આપણે એને કટ કરી લેવાના છે. તો એકદમ પતલા કટ કરીશું જેથી કરીને વઘાર છે એ બધો એકદમ સરસ રીતે મુઠિયા ઉપર ચડી જાય. જો કેટલા સરસ કટ થઈ જાય છે. જો એકદમ રાઉન્ડ શેપમાં કટ થાય છે. જો અને આ આપણે મેથી બટેટા કે પછી દૂધી વગર બનાવેલા છે. તો આવી રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લેશું અને પછી આપણે એને વઘારી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મુઠિયાને એકદમ સરસ રીતે કટ કરી લીધેલા છે અને હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ મુઠિયાનો એકદમ સરસ મજાનો વઘાર કરી લેશું. તો એના માટે મેં ગેસ ઉપર એક કડાઈ રાખી દીધી છે અને માપ મુજબ આપણે તેલ ઉમેરી દઈશું. થોડું તેલ આપણે ચડિયાતું નાખવાનું છે જેથી કરીને મુઠિયા છે એકદમ સોફ્ટ બને. તેલ ગરમ થાય એટલે આપણે 1 ટીસ્પૂન ભરીને રાઈ ઉમેરી દઈશું અને 1/2 ટીસ્પૂન આખું જીરું, થોડા આપણે તલ ઉમેરી દઈશું અને સાથે જ અહીંયા આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને લીલા મરચાં આપણે થોડા ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે તૈયાર કરેલા મુઠિયા પણ ઉમેરી દઈશું. હલાવી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ જોતાં જ ખાવાનું મન થાય એવા મુઠિયા આપણા બની અને રેડી થઈ ગયા છે. અને હવે જુઓ ઢાંકણ ઢાંકી થોડી વાર માટે એને આપણે સીજવા દેવાના છે જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય. ઢાંકણ ખોલી લેશું અને ઉપરથી આપણે થોડા લીલા ધાણા નાખી દેવાના છે. તો હવે જુઓ તૈયાર છે ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા પડે એવા એકદમ નવા મુઠિયા. તો હવે આને આપણે ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલા સરસ એવા બની અને રેડી થયા છે. તો એક વખત આ મુઠિયા તમે બનાવશો ને એટલે દૂધી મેથીના મુઠિયા પણ ભૂલી જશો. જો તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા એકદમ નવા ગરમા ગરમ મુઠિયા બની અને રેડી થઈ ગયા છે મિત્રો. તો તમને મારી આજની આ એકદમ નવી રીતે મુઠિયા બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.